ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના હજારો વર્ષ પૂર્વે માધવપુરમાં લગ્ન યોજાયા હતા. તેની ઉજવણી વર્ષો બાદ પણ આજે માધવપુરમાં કરવામાં આવી રહી છે. રામનવમીથી આ વિવાહ મહોત્સવનો પ્રારંભ થાય છે અને ચૈત્ર સુદ બારસના દિવસે તમામ વિધિ વિધાન સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના ભવ્ય લગ્ન યોજાય છે. ત્યારે તાજેતરમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાનના લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાના મોટા સૌ કોઈ ભાવિકો ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આ વિવાહમાં જોડાઈને ધન્ય બન્યા હતા. અમને ખૂબ જ આનંદ થાય છે કે મારા મામાજી ભરતભાઈ ધકાણ અને નીતિનભાઈ ધકાણ જે અહીંયા રૂક્ષ્મણીજીનું કન્યાદાન કરી રહ્યા છે. અમને માણસો ભગવાન દીકરીઓના લગ્ન કરતા જ હોય, પણ ભગવાનના લગ્નનો લાવો ક્યારે કોને મળે? જેના નસીબમાં હોય એને જ આ લાવો મળે. અને કેટલા વર્ષે અહીંયા લાવો મળતો હોય છે ઘણાને, પણ અમને ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા અમને પણ આ જે ભગવાનના લગ્ન જે વર્ષો વર્ષથી આ થતા છે અને અહીંયા અમને આ વર્ષે અમને એનો લાભ મળ્યો છે, એટલા માટે અમને બધાને ખૂબ આનંદ થાય છે. ખૂબ જ સરસ બધું ડેકોરેશન ને બધી સરસ તૈયારી કરી છે. બહુ જ આનંદ આવ્યો છે અમને. હા, અને રૂક્ષ્મણીજીને અમારો પરિવારમાંથી કન્યાદાન જે દેવાય છે એના માટે અમને ખૂબ લાભદાયી છે. એના માટે 7 પેઢીથી માધવરાયની સેવા કરીએ છીએ અને દર વર્ષમાં 2 વખત અમને છે ને વરપક્ષ તરફથી એટલે કે માધવરાય તરફથી મધુવનમાં જવાનો મોકો મળે છે એમ. અને આપણે જેમ ખબર છે એમ જ કે 3 દિવસ આપણે માધવરાયની વર્ણાંગી હોય છે, નોમ દસમ 11. એમાં આપણે આપણી જે પણ પ્રથા છે એ પ્રમાણે આપણે કીર્તન કરવામાં આવે છે અને બ્રહ્મકુંડે ઠાકોરજી છે અને ભોગ ધરીને આરતી થાય ને પછી રિટર્નમાં પણ કીર્તન કરવામાં આવે છે. અને બારસના દિવસે ઠાકોરજી અહીંયાથી મધુવનમાં વિવાહ કરવા માટે પધારે છે અને ત્યાં વિવાહ થાય છે માધવરાયજીના. અને આ એક સારો લાવો અમને દર વર્ષે 2 વખત મળે છે, કેમ કે ચૈત્ર મહિનામાં પણ ઠાકોરજીના લગ્ન હોય છે અને દેવ દિવાળીમાં પણ ઠાકોરજીના લગ્ન હોય છે. એટલે અમે પોતાને સૌભાગ્યશાળી માનીએ છીએ કે આપણે ઠાકોરજીના વરપક્ષમાંથી આપણે ભાવ કરવા કે લાવો કરવા મળે છે કે આપણે દર વર્ષે ઠાકોરજીના વરપક્ષ તરફથી હોય છે. આપણે સગાવાલાના લગ્નમાં તો બધા નોર્મલી જતા જ હોય, પણ ઠાકોરજીના વિવાહમાં તો એવું છે કે નસીબમાં હોય તો એ લાવો લઈ શકીએ આપણે. અત્યારે ઠાકોરજીના વિવાહમાં હું આવી રહી છું અને ઠાકોરજી પણ મંડપમાં બિરાજમાન થઈ ગયા છે, એમની વિધિ પણ ચાલુ થઈ ગઈ છે અને ઠાકોરજીના વિવાહનો ઉત્સવ બહુ અનેરો છે. જે લાવો લઈ શકે છે એ તો બહુ ખુશીની વાત છે એમ. અને પહેલા અહીંયા માધવપુરમાં તરબૂચિયો મેળો થતો. તરબૂચિયા મેળામાં છે ને બધા બહુ આવતા એમ. અત્યારે તો આખો VIP થઈ ગયો છે. અત્યારના બધા અધિકારીઓએ બહુ સરસ રીતે મેળાની આ બધું આયોજન કર્યો છે અને ઠાકોરજીના વિવાહ પણ બહુ અલૌકિક રીતે થાય છે. પહેલાં પણ થતા, પણ અત્યારે તો એનાથી પણ અલૌકિક રીતે થાય છે. ઠાકોરજીનો મંડપ પણ ખૂબ સરસ અહીંયા શણગારવામાં આવે છે. પછી એની વિવાહમાં કીર્તન તરીકે જે આપણે મંદિર હોય છે, મંદિરેથી કીર્તનથી રજૂઆત કરી અને કીર્તન રસ્તામાં કરતા આવીએ છીએ. અને અહીંયા આપણે જેમ લગ્નની વિધિ આપણા સગાવાલાની થતી હોય એ જ રીતે ઠાકોરજીની પણ થાય છે. અને ઠાકોરજીના વિવાહનો ઉત્સવ બહુ અલૌકિક અને બહુ મોટો હોય છે. અને હા, બહુ આમ ખુશીની હું કંઈ તમને ઓલું શું કહેવાય, શબ્દો જ નથી મારી પાસે કે હું તમને એના માટે આમ કંઈ કહી નથી શકતી એમ. એટલી ખુશી છે અમને એમ. મહત્વનું છે કે માધવપુર ખાતે 5 દિવસીય વિવાહ મહોત્સવ યોજાય છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષથી રાજ્ય સરકાર દ્વારા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. આ મેળામાં સ્થાનિકો પોતાના પારંપરિક પોશાકમાં સજ્જ થઈને આવી પહોંચે છે. માધવરાયજીને માધવપુરના રાજા ગણવામાં આવે છે. તેથી વર્ષોથી જ્યારે પણ માધવરાયજી નિજ મંદિરેથી રથમાં સવાર થઈ વરરાજા તરીકે મધુવનમાં પરણવા જાય છે, ત્યારે પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન કરવામાં આવે છે. આ દ્રશ્યો ખરેખર ખૂબ જ અદ્ભુત હોય છે. ઉલ્લેખનીય છે કે હજારો વર્ષો જૂની એ પરંપરા તાજેતરમાં ફરી એકવાર અકબંધ રહી હતી, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા. માધવરાયજીના ભવ્ય લગ્નોત્સવના અદ્ભુત દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભગવાન માધવરાય અને માતા રૂકમણીના વિવાહનો આ પ્રસંગ માધવપુર મેળો 2026 એનું આયોજન થયેલું છે. પરંપરાગત રીતે ભગવાનનું દરરોજ સાંજે ભગવાન માધવરાયનું જે ફુલેકું નીકળે છે અને બારસના દિવસે જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે માધવરાય દ્વારકાધીશ એમને જે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે
અને પોલીસનું ત્યાં ગાર્ડ ઓફ ઓનર આપીને ભગવાન માધવરાયની જાન પ્રસ્થાન કરે છે. એ જાન આગળ ચાલીને જ્યારે માધવપુરની ગલીઓમાંથી મોટા ઝાપા આપણા પુલ પાસે પહોંચે છે, એટલે ત્યાંથી ભગવાનને સતત ચોરી માર્યા સુધી પોરબંદર પોલીસ દ્વારા આગળ પાયલોટિંગ આપવામાં આવે છે. અને આ પ્રથા જે વર્ષોથી ચાલી આવી છે એને પોરબંદર પોલીસે આજે પણ ચાલુ રાખી છે. પોલીસ માટે આ ખૂબ ગૌરવની વાત છે, કારણ કે જ્યારે ગાર્ડ ઓફ ઓનર જનરલી કોઈ પ્રીમિયર, વિદેશી પ્રીમિયર છે કે રાષ્ટ્રના વડા કે જે છે રાજા કે પ્રથમ નાગરિક, એમના માટે આપવામાં આવે છે. ભગવાન માધવરાય આપણા સૌના રાજા છે, એટલે એમને આ રીતે ગાર્ડ ઓફ ઓનર આપવું અને ભગવાનના રથની આગળ માધવપુર પોલીસ, પોરબંદર પોલીસની ગાડી પાયલોટિંગ આપી ભગવાનને ચોરી માર્યા સુધી લઈ જાય, એ પોરબંદર પોલીસ માટે, ઇવન ગુજરાત પોલીસ માટે ખૂબ ગૌરવની વાત છે.